જય માતાજી બધાયની. એવો ભાઈ નવી વેકેન્સી વિશેની માહિતી આપે તા ઝડપથી. 12 ને 13 તારીખે જેનો ઇન્ટરવ્યૂ છે ને એવા જોઈએ લાદીકામ આવડતું હોય, પ્લાસ્ટર આવડતું હોય, ટીગ વેલ્ડર, મિગ વેલ્ડર, આર્ક વેલ્ડર, પછી જેણે ગાદલા બનાવતા આવડતું હોય, જેણે ગાદલાને કવર બનાવતા આવડતું હોય, અને વધુ માહિતી જોતી હોય તો મારો નંબર સેવ કરી લેવાનો. મને નંબર સેવ કરવાથી તો નહીં ભેગું થાય, ફોન કરી લેવાનો અથવા XYZ હું આમાં પોસ્ટર મૂકા, પોસ્ટરમાં ફોન કરી લેવાનો. પોસ્ટરના નંબર જે બે છે ને એ નંબરમાં ફોન કરી લેવાનો, ઓફિસના નંબર છે એ. પહેલાં મેં એકાદા વિડીયોમાં કાંઈક પોસ્ટર નાખેલ છે, બરાબર. અથવા મને ફોન કરી લેવાનો, મેસેજ નહીં નાખવાનો. મેસેજનો જવાબ હું દે નહીં ભાઈ. એનું કારણ એવું છે કે ફોન પડે મારા ખિસ્સામાં, ફોન કરી લેવાનો એટલે ઉપડે જાય કાંઈ કાં, મેસેજનો જવાબ નહીં જડે. અને શુક્ર શનિ હોય ટૂંકમાં રજા મારે, એ રજામાં થોડોક મોજ મજા કરતા હોય, બરાબર. એટલે ફોન કરી લેવાનો સીધો, મેસેજ નહીં કરવાનો. એણે 12 ને 13 મે આવે તે તો 10 તારીખે XYZ ત્યાંથી નીકળવાનું છે હારાણા વાવથી. અને ઇન્ટરવ્યૂ છે મેંગલોર, કર્ણાટકમાં. પછી બીજાનો ઇન્ટરવ્યૂ ને દેણો ઈવાનું કાં, એમાં ઇલેક્ટ્રિશિયન, પછી કાર્પેન્ટર, પછી જેને સ્પ્રે કલર કરતા આવડતો હોય એ, પછી ઇન્ડસ્ટ્રીઝમાં મશીન જેને હાંકતા આવડતું હોય, ગમે એ મશીન હાંકતા આવડતું હોય ને, મશીનો ઇન્ડસ્ટ્રીઝમાં ટૂંકમાં કંપનીમાં ફેક્ટરીમાં જેને મશીન હાંકતા આવડતું હોય ને, અનુભવ હોય ને એ મશીનિસ્ટ જોઈએ. પછી મગજ કામ નથી કરતો મારો, ખાઈ લીધું ને એટલે. હા, વાયરમેન જોઈએ, પછી ઇલેક્ટ્રિશિયન જોઈએ. પણ એમાં બધામાં છે ને ભાઈ, જેન્યુન છે ને એ જ હાલ છે આ બધામાં. કોઈ ફેક છે ને ગમે ફિટ કરી દો ગમે એમાં જાવું એ નહીં હાલે. એને ઓરિજિનલ એક્સપિરિયન્સ લેટર જોઈએ. અને જે આવડતું છે ને એ જ હાલે, બધાય નહીં હાલે, પાવડા સાપ નહીં હાલે ટૂંકમાં. અને ઝીણી ઝીણી જેમાં ફાઇલ મોકલશે ને, એક ફેરા અમારી ઓફિસે જેને ફાઇલ મોકલશે ને કે ભાઈ અમે આમાં ફાઇલ આમાં સબમિટ કરાવી, એ પાછું એવું ન કરાવતા, ટૂંકમાં પાછો ફોન ન કરતા કે હમણાં આમાં ફેરવી દો નહીં. એટલે કેટલી દયા રાખજો થોડીક. અને ઝીણી પણ આવવું એને મોસ્ટ વેલકમ. ઝડપ કરો, કાયોગા કરો. અને બીજા નંબરમાં એક ખાસ વાત, પાસપોર્ટ PCC, જ્યાં સુધી તમારું PCC નહીં હોય ને ભાઈ, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ આગળ વધીએ નહીં, કાંઈ પણ. એ એક ખાસ યાદ રાખવાનું, બરાબર. એટલે PCC જરૂરી છે. 2-5 દીમાં 2-3 દીમાં આવે જાય હોય ને તો ઇન્ટરવ્યૂ દે શકો તમે, બાકી સબમિશન કંઈ થતું નથી. એટલે PCCની ખાસ રિક્વાયરમેન્ટ છે. ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ રાખો, પાસપોર્ટ, PCC, રિઝ્યુમ અને એક્સપિરિયન્સ લેટર. એ 4 વસ્તુ મહત્ત્વની છે, મેન ખાસ. અને બધાની જય ભગવાન, જય માતાજી. અને કહ્યું કે આવો, હું પોસ્ટર પહેલાં વિડીયોમાં મૂકે દા, એક પોસ્ટર આવીએ. અને બીજું કંઈ પણ એમાં જે કોઈને કંઈ જે પણ જાણવું હોય ને, એ 2 નંબર છે એમાં આપેલ પોસ્ટરમાં, એમાં જાણી લેવાનું ફોન કરે. એ તમને જો કાઢતા ન આવડતું, મેળ ન આવે તો મારો નંબર લખી લ્યો, પાછા આજે કાયમ બોલ્યા રાખા હું. 97-145-12-5-77. અને હું હાલ ઇઝરાયલમાં છે એટલે સાદો ફોન નહીં લાગે. એનો પાછો મેસેજ કરે કે તમને ફોન નથી લાગતો. વોટ્સએપ કોલ જ લાગીએ મને, બરાબર. વોટ્સએપ ફોન કરવાનો, સાદો ફોન કરવાનો, વિડીયો કોલ ભલે અહીંથી ન કરતા. અને ગમે તાર ગમે કામકાજ હોય એની ટાઈમ એનીવેર ફોન કરવાની છૂટ છે. મેં કોઈને પણ ફોન કરવાની મનાઈ કરી નથી કે ભાઈ ફોન ન કરતા. શુક્રવારે કરો, શનિવારે કરો, ગુરુવારે કરો, તમને મજા આવે એ વારે કરો, રાતે કરો, દીનો કરો, બરાબર. તમને મજા આવે ને ત્યારે ફોન કરવાનો. તમારી સેવામાં હું હા તત્પર છે. તમારા ફોનની વાત જો ને બેઠો હાવ લ્યો ને, બરાબર.
એટલે ઘણી બધી વેકેન્સી છે અને ઘણી બધી આવે છે, ચાલુ જ છે અટલ ચોકમાં હાલે હું. એટલે સારું છે એ, ભગવાનની દયા બધાયની, માતાજીની દયાથી બધાય પૂગે જાય તો સારું. જેટલા પૂગે એટલે અમારે ફાયદો ને તમારે ફાયદો, બધાને ફાયદો. અને હજી બહેનો માટે કોઈ બહુ રિક્વાયરમેન્ટ છે નહીં, એટલે બહુ કંઈ નથી. બાકી ભાઈઓની છે, છોકરાઓની જરૂર છે જથ્થાબંધ. જેને જેને આવડતું હોય ને બધા જેને જેને અમારી ઓફિસે ફાઇલો મૂક્યો ને એ થોડું થોડું ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરી દીજો બધાય. અને એ કંઈ રહી નહીં જાય. એ જે પહેલાં હું તો નટાણા હતું ને એમાં હાથીનો ગળાનો ફેસ છે, એટલે કોઈ રહી નહીં જાય. પણ ઇંગ્લિશ શીખજો અને મહેનત કરજો, નકર પછી ઇન્ટરવ્યૂ ટાણે થાય એટલે ભેગું નહીં થાય ને, ઇન્ટરવ્યૂ ફેલ થાય પછી પાછું ભેગું નહીં થાય કંઈ. એટલે થોડીક મહેનત કરી લ્યો. મહિનો દી 15 દી ઝીણી ઝીણી ઓફિસે ફાઇલ મોકલશે ને, ઝીણી ઝીણી અંગ્રેજી નથી આવડતું ને, ગમે એ એમાં મેટલ ડિટેક્ટરથી માંડીને બધાય આવે છે. એ બધાય મારો બાપ છે ને ઇંગ્લિશ શીખવાનું, થોડુંક ઇંગ્લિશ શીખો ગમે ત્યાં ઓફિસે. અમારી ઓફિસે ન જાવ તો કંઈ નહીં, 1500 2000 જે લેતા હોય ત્યાં લાગોઠ ઇંગ્લિશ શીખો. કોઈ લીથો પાકવાની જરૂર નથી, પાકો કરવાની કે હાલો ભાઈ આને આજ ઓલા કંપનીવાળા પૂછે ને આપણે એટલે ગોખેલીએ, એ નથી કંઈ કરવાનું. લાગટ ઇંગ્લિશ શીખો. ઇંગ્લિશ શીખ્યો તો ગમે એમાં ફાઇલ તમે મૂકી શક્યો. અને ધગસ હોય ને તો શીખવું જ પડે, આવવું હોય તો શીખવું પડે. નકર પછી ઇન્ટરવ્યૂ કાર થાય ને કાર ન થાય, ઇઝરાયલ છે આમાં કંઈ ખબર ન પડે. એટલે અંગ્રેજી જોહે. અંગ્રેજી વિનાનો કોઈનું ભેગું નહીં થાય. એ ખોટા મને ફોને ભલાઈથી ન કરતા. જેને અંગ્રેજી ન શીખવું હોય ને એ ભલાઈથી ફોને ન કરતા કે ભાઈ અમને અંગ્રેજી નથી આવડતું હોય, શીખવું નથી. બાકી શીખવું હોય ને એ ફોન કરવાની છૂટ. ઓકે, બધાને જય માતાજી. મારે હુએ જવાનું છે. જય ભગવાન, જય માતાજી.